બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ हेल्दी वाली हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, તમે જે પહેલી વાનગી જોઈ તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મોમોસ અને પરાઠા આ બંનેનું કોમ્બિનેશન હતું, અને હવે જે બીજી વાનગી આપણા સુધી પહોંચવા જઈ રહી છે ને તેનું નામ તો એટલું ઇન્ટરેસ્ટિંગ છે. નામ સાંભળીને એવું થયું કે યાર હવે ફટોફટ વાનગી બને અને ફટોફટ ટેસ્ટ કરીએ. નામ છે તેનું બાસ્કેટ પિઝા પુલાવ. એટલે પિઝાનો પણ સ્વાદ મળશે અને સાથે સાથે પુલાવનો પણ એકદમ ટેસ્ટી સ્વાદ મળશે. તો ચાલો કરીએ આપણી મસ્ત મજાની વાનગીની શરૂઆત. તો નિધિબેન, આ ખાસ વાનગી અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો. સૌથી પહેલાં તો આ વાનગી વિશે આપણે જાણીએ. જે ફર્સ્ટ છે એ એકદમ ચાઇલ્ડહુડ ફ્રેન્ડ મારી સ્કૂલની હતી, એના માટે મેં બનાવી હતી. અને આ જે સેકન્ડ છે એ મારી અહીં અમદાવાદની છે, જે ખાસ છે એકદમ, એનાથી જ હું ઇન્સ્પાયર થઈ છું. એ છે જિગીશા મોદી. અરે વાહ, શું વાત છે! એના માટે જે અમે જે ફ્રેન્ડશિપ ડે આવી હતી અને એ મારી ઘરે આવી હતી, ત્યાં મેં એને સરપ્રાઈઝ એકદમ આ બનાવીને ટેસ્ટ કરાવ્યું હતું. વાહ! એટલે આજે છે ને તમારા બંને ફ્રેન્ડ્સ એકદમ ખુશ થઈ જવાના છે. એકદમ ખુશ થઈ જવાના. તો ચાલો કરીએ શરૂઆત. ચાલો, આજે પિઝા બાસ્કેટ પુલાવ ત્રણેયનો તમને ટેસ્ટ મળશે. એના જે પુલાવ હું બનાવીશ એ બાસ્કેટમાં એનો સર્વ કરીશું. ઓકે, પહેલાં આપણે એનું જે ફિલિંગ છે એ આપણે રેડી કરી લઈએ. થોડું આપણે જે તેલ છે એ ગરમ કરી લઈએ. એટલે આ તમારા ફ્રેન્ડ જો આ શો જોઈ રહ્યા છે અત્યારે, અને એટલે આંખોથી તો એ ટેસ્ટ કરી લેશે, પણ ટેસ્ટ કરી લીધું. હવે આ વાનગી એમને ટેસ્ટ કરવા માટે તમારે રૂબરૂ મુલાકાત કરવી પડશે. રાઈટ, બોલાવવી પડશે ઘરે. ચોક્કસ. તો નિધિબેન, આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. હા, આપણે મેં પુલાવ માટે આપણે રાઈસ લીધેલા છે, બોઇલ્ડ રાઈસ લીધેલા છે, અને બાસ્કેટ છે જેમાં હું સર્વ કરીશ. ઓકે. આપણે આ પુલાવનો મસાલો છે અને પિઝા સોસ લીધો છે, એ આપણે કરશું પ્રેઝન્ટ. અને મિક્સ હર્બ્સ અને રેડ ચીલી ફ્લેક્સ એ પછી આપણે સ્પ્રિંકલ કરશું ગાર્નિશ તરીકે. ઓકે. અને આ બધા બોઇલ્ડ મેં લીધા છે, ટામેટા, કેપ્સિકમ અને સ્વીટ કોર્ન, એવી રીતે. અને કેપ્સિકમ છે એ મેં સુધારેલા છે, ટામેટાને અને લીલા મરચા. સ્વીટ કોર્ન છે એ મેં બોઇલ કરીને લીધેલી છે, ના કોથમરી છે. અને ઉપરથી આપણે જે ચીઝ નાખશું, સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે, ચીઝ વિના તો હાલે જ નહીં, એ આપણે ચીઝ છે. ઓકે. અને આમાંથી આપણે મીઠું અને લાલ મરચું થોડું ઉમેરશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે એને સોતે કરી લઈએ. એટલે આની અંદર આપણે મકાઈ, કેપ્સિકમ અને ટામેટા અને કેપ્સિકમ, હા બરાબર. હા, હવે આપણે એને સાતરી લઈએ થોડું અધકચરું. નિધિબેન, બાસ્કેટ ચાટ ને એવી બધી વાનગી આપણી સામે આવે ને એટલે આપણું પેટ તો ધરાઈ જાય, પણ મન નથી ધરાતું. રાઈટ. અને આજે જ તમે બાસ્કેટની પણ એક અલગ જ વાનગી લઈને આવ્યા છો, એટલે એમાં પણ એવું જ થવાનું છે. મારી આ ફ્રેન્ડ માટે જ છે, જિગીશા માટે. એ જ્યારે અમે ફ્રેન્ડશિપમાં મળીએ ને ત્યારે એમ જ કે તું શું બનાવીશ એકદમ સ્પેશિયલ. બારે જાઉં છું મેં, બારે નહીં, તને જે ભાવે એ હું તારા માટે એક સરસ ચીજ બનાવીશ. વાહ. જ્યાં બી જાય ને અમે લોકો, ત્યારે અમે લોકો સાથે જ હોય છે. એક મિનિટ સુધી થઈ જાય પછી આપણે એની અંદર મસાલો અને રાઈસ આપણે નાખી દઈએ. ઓકે. એક મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર બધા આપણે મસાલા એડ કરી દઈએ. લાલ મરચું, આપણે જે આ પુલાવનો મસાલો છે એ આપણે એડ કરશું.
થોડાક આપણે ટેસ્ટ પ્રમાણે નાખશું રેડ ચીલી ફ્લેક્સ ને મિક્સ હર્બ્સ. થોડીક કોથમરી. મીઠું આપણે લાસ્ટમાં ઉમેરશું. ઓકે. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈ. બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જશે. હવે આપણે થોડું મીઠું ઉમેરી દઈએ. હવે આપણે જે આ રાઈસ છે એ ઉમેરી દઈશું. આપણે એને પ્રોપર મિક્સ કરી લઈએ. એકદમ પ્રોપર મિક્સ હશે ને તો જ મજા આવશે એકદમ ખાવાની. આમાં તમે બેયનો ટેસ્ટ મળશે, પિઝાનો બી અને પુલાવનો બી. આપણે 1 મિનિટ સુધી એને રહેવા દઈએ. હવે તમે જોઈ શકો છો આપણે 1-2 મિનિટ થઈ ગયું છે અને સરસ એકદમ રેડી થઈ ગયું છે. ઓકે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈએ. હવે એનું જે મેઇન છે આપણે બાસ્કેટમાં સર્વ કરવાના છે એ કરી લઈએ આપણે. ઓકે. હું જ્યારે તમને કહેતી હતી કે પિઝાનો બી ટેસ્ટ આવશે. આપણું જે આ પિઝા છે એ આમાં એટલે ના નાખ્યું કે આપણે જે બાસ્કેટ છે ને એની અંદર આપણે સ્પ્રેડ કરવાનું છે. ઓકે. આ રીતે આપણે કરી લઈએ બધામાં. પુલાવ છે એ આપણે બાસ્કેટમાં સર્વ કરી દઈએ. અને તમે સ્ટાર્ટર તરીકે બી યુઝ કરી શકો છો. ગમે ત્યારે અચાનક કોઈ બી આવ્યા ગેસ્ટ ફ્રેન્ડ્સ તો ફટાફટ આપણી ઘરે આ બધું હોય જ જનરલી. હવે આ વાનગી તો તમે તમારા ફ્રેન્ડ માટે બનાવી, પણ મને એવું લાગી રહ્યું છે એ ફ્રેન્ડ પણ તમારા માટે એક વાનગી ચોક્કસથી બનાવશે આજે. ચોક્કસથી. હવે આપણે ચીઝ છે એ આપણે ગ્રેટ કરીને કરી લઈએ. અને થોડુંક આપણે રેડ ચીલી ફ્લેક્સ છે એ. તો કૃતિ, પિઝા બાસ્કેટ પુલાવ તૈયાર છે. તો નિધિબેન, આ નવી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, વાનગીના રસોડે ડેલી સ્વાદનો રંગ તો જામે છે, પણ આજે સ્વાદના રંગની સાથે સાથે મિત્રતાનો રંગ પણ જામ્યો છે. નિધિબેનની સાથે આપણે એમના ફ્રેન્ડ્સ વિશે પણ ઘણી વાત કરી, સાથે સાથે વાનગી જે અલગ જ આજે વેરિએશન તમારા સુધી એમણે પહોંચાડ્યું છે. તો આ વેરિએશન તમારા સુધી પહોંચ્યું છે અને ટ્રાય ના કરો તો એની મજા ના પડે. તો ચોક્કસથી તમે ટ્રાય કરો તેવી આશા. દર્શક મિત્રો, તમને કુકિંગનો ખૂબ જ શોખ છે
અને તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે આવીને તમે તમારો ટેલેન્ટ વ્યુઅર સુધી પહોંચાડવા માટે ઈચ્છા ધરાવો છો તો ચિંતા ના કરો, તમે પણ અમારા વાનગીના રસોડાના ગેસ્ટ બની શકો છો. એના માટે કરવાનું તમારે એટલું જ છે, તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ ત્યાં સુધી મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. नमस्कार. पिज़्ज़ा बास्केट पुलाव बनावવાની સામગ્રી: બાસ્કેટ, પુલાવ રાઈસ, કેપ્સિકમ, ટામેટાં, લીલા મરચાં, રેડ ચીલી ફ્લેક્સ, પિઝા સિઝનિંગ, પિઝા સોસ, તેલ, કોથમીર, ચીઝ, મકાઈ.